चलो नमस्कार विद्यार्थी मित्रों। आगळना सेशननी अंदर आपणे 14 सुधीना दाखलाओ जोया हता। हवे आपणे 15मो दाखलो भणवानो छे। n बराबर 6 मांथी धरावस्थामां इलेक्ट्रॉन दाखल थाय त्यारे रेखानी महत्तम संख्या केटली हशे। चलो पहला तो आपणे एनुं बेकग्राउंड पसंद कर लीए। जो n बराबर 1, n बराबर 2, n बराबर 3, n बराबर 4, n बराबर केटलुं छे 5 अने n बराबर केटलुं छे 6। आ पहली रेखा, आ बीजी, आ तीजी, आ चौथी, आ पांचमी अने आ छठी अने आ शुं छे परमाणु केंद्र छे। ओके, तो हवे आपने शुं कीधुं छे 6 मांथी धरा अवस्था मतलब नीचे आवे तो धरा अवस्थामां दाखल थाय त्यारे उत्सर्जित रेखाओनी महत्तम संख्या केटली हशे ए आपणे गणवानुं छे। तो जो मानी लो के आ 6 छे एमांथी एक शक्यता अहींया बराबर, बीजी शक्यता, तीजी शक्यता, चौथी शक्यता अने आ पांचमी शक्यता आवुं थशे। n बराबर 6 मांथी अहींया आवशे એટલે आपणे आ જોવા મળશે बराबर। હવે માની લો કે આ જે 5 આવ્યું છે એમાંથી એ પાછું 1 માં આવશે 2 માં, આ રીતે આપણે નક્કી કરી શકીએ છીએ। એટલે આ રીતે ચલો એ રીતે માની લો કે આ જે 5મામાં આવી ગયેલો ઇલેક્ટ્રોન છે એના માટે શક્યતા શું હશે? તો કે માનો કે એ અહીંયા આવે છે, માનો કે એ 5માનો જે ઇલેક્ટ્રોન છે એ 2 માં આવશે, 5માનો ઇલેક્ટ્રોન છે 3 માં આવશે અને એ પાછો ક્યાં આવશે? 4 માં આવશે। એટલે આમાં આપણે 5 રેખા મળી, આમાં આપણે કેટલી મળી? 4। હવે 4નો જે ઇલેક્ટ્રોન છે એના માટે આપણે શક્યતાઓ વિચારીએ તો જો 4નો ઇલેક્ટ્રોન છે 1 માં આવશે, 2 માં આવશે, 2 માં આવશે, પછી 1 માં આવશે, 2 માં આવશે અને 3 માં આવશે। એટલે આપણે કેટલી રેખાઓ મળશે? 3। હવે 3નો જે ઇલેક્ટ્રોન છે આ 6, 5, 4 અને 3નો ઇલેક્ટ્રોન 1 માં આવશે અને બીજું 2 માં આવશે। એટલે એમાં કેટલી મળશે? 2 રેખાઓ મળશે। એમની શક્યતાઓ છે। અને ત્યાર પછી આ જે 2નો ઇલેક્ટ્રોન છે 1 માં આવશે એટલે 1 રેખા મળશે। ટોટલ આપણે કરીએ તો 5 ને 4 9 ને 3 12 ને 2 14 ને કેટલી થશે? 15 રેખાઓ આપણે પ્રાપ્ત થશે। કેમ કે આ રીતે એ જમ્પ લગાવે છે। એને ફાઇનલી ક્યાં લાવવાનો છે? આપણે ધરાવસ્થામાં। એટલે જો પહેલાં એ માનો કે ડાયરેક્ટ પણ આવી શકે છે, બીજામાં જાય, ત્રીજામાં જાય, ચોથામાં જાય, પાંચમામાં જાય, એ પાછા જમ્પ કરશે એટલે આવી રેખાઓ આપણને મળશે। પણ આ બધું કરવાની જરૂર નથી, આપણા માટે એક ડાયરેક્ટ સૂત્ર છે। જો ઉત્સર્જિત રેખાની સંખ્યા એનું આ સૂત્ર તમારે યાદ રાખી લેવાનું છે। કયું સૂત્ર છે? n છેદમાં કેટલા? 2। n બરાબર 6 તો 6 - 1 છેદમાં કેટલા આવશે? 2। તો આ કેટલા થયા? 6 5 છેદમાં 2, 6 પંચાને 30 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે? 15। ડાયરેક્ટ જવાબ મેળવી શકો છો। આપણે આ સૂત્રની મદદથી દાખલો ગણી શકીએ છીએ। આ તો ખાલી તમને સમજવા માટે આખો ચાર્ટ બતાવેલો છે। ઓકે, ચલો હવે 16 નંબરના દાખલા ઉપર આપણે જઈએ છીએ। તો 16 નંબરના દાખલાની અંદર આપણે એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા 2.18 × 10⁻18 જૂલ પ્રતિ એટમ છે। તો 5મી કક્ષા માટે શોધો। બસ આપણે આમાં કંઈ નથી કરવાનું, આપણે જાણીએ છીએ સૂત્રની કિંમત જ છે n બરાબર 1 હોય ત્યારે આપણે મૂકી શકીએ। આપણે 5મી કક્ષા પૂછી છે તો z બરાબર 1 હોવાથી આપણું સૂત્ર શું થશે? તો કે E ફાઈ શોધવાનું છે, -2.18 × 10⁻18 ગુણ્યા અહીંયા z² છેદમાં શું આવે? n² આવે। આવું સૂત્ર થશે। આપણું કોમન સૂત્ર છે, માનો કે કોમન સૂત્ર લખીએ તો અહીં શું લખાય? n। તો E ફાઈ ઇઝ ઇક્વલ ટુ -2.18 × 10⁻18 z બરાબર 1² છેદમાં આ કેટલા થશે? 5² એટલે કેટલા આવશે? 25 -2.18 × 10⁻18 છેદમાં કેટલા આવશે? 25। ઓકે, હવે આપણે એનું સાદુરૂપ આપી દો એટલે આપણે મળશે -8.72 ગુણ્યા 10⁻ કેટલી ઘાત થઈ જશે? 20 ઘાત, પોઈન્ટ ખસેડી દઈશું એટલે જૂલ પ્રતિ એટમ। આ 5મી કક્ષાની ઉર્જા થઈ ગઈ। હવે આપણે 5મી કક્ષાની ત્રિજ્યા પૂછી છે, કક્ષાની ત્રિજ્યા।
એના માટે પણ આપણે કોમન સૂત્ર જાણીએ છીએ. જો RN ઇઝ ઇક્વલ ટુ 0.0529 ગુણ્યા n²/z. આ જવાબ એમાં આવશે નેનોમીટર, કેમ કે આંકડા ઉપર ડિપેન્ડ કરે છે. ઝેડ બરાબર તો કેટલા છે 1.0529 n² એટલે 5² છેદમાં કેટલા આવશે 1.0529 મલ્ટીપ્લાય 25 એટલે આપણને મળશે 1.3225. આન્સર આપણો એમાં આવશે નેનોમીટરમાં મળશે. ઓકે, બસ આ જવાબ થઈ ગયો. કેટલામી કક્ષાની પૂછી છે એના પછી આપણે ગણી શકીએ છીએ. ચાલો હવે દાખલા નંબર 17 આપણને આપ્યો છે. બામર શ્રેણી માટે Ni બરાબર 2. જો પરમાણ્વીય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબી તરંગ લંબાઈ ધરાવતા સંકરણ માટેની સંખ્યા ગણો. હવે જો બામર શ્રેણી એટલે આપણે શું જાણીએ છીએ? બામર શ્રેણી એટલે તમે જો કોઈ પણ ઇલેક્ટ્રોન n બરાબર 2 માં આવે ને, આ 1, આ 2, આ 3, આ 4, ટૂંકમાં 2 માં આવે એ બધાને શું કહેવાય? બામર શ્રેણી કહેવાય. બરાબર. તો એના માટે Ni બરાબર તો ફિક્સ જ છે 2, પણ Nf બરાબર કેટલા છે? તો કે 3 હોઈ શકે, 4 હોઈ શકે, 5 હોઈ શકે, 6 હોઈ શકે. આપણે શીખ્યા હતા. જો એની પ્રથમ રેખા કઈ થશે? તો કે 2 અને 3 એ પ્રથમ રેખા, 2 અને 4 બીજી રેખા, 2 અને 5 એની ત્રીજી રેખા થશે. હવે આપણે શું પૂછ્યું છે કે લાંબા સંક્રમણ ધરાવતી તરંગ સંખ્યા, લાંબી તરંગ લંબાઈ ધરાવતા એટલે કે જેની તરંગ લંબાઈ વધારે હોય એવા સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. હવે લાંબી તરંગ લંબાઈ કોની હોય? તો કે જેની ઉર્જા ઓછી હોય. હવે મને કહો આ 2 અને 3 વચ્ચેનો જે ગેપ, પછી 4 અને 2 વચ્ચેનો ગેપ, તો શું થશે? ઉર્જાનો ગેપ વધતો જશે. તો સૌથી ઓછી ઉર્જાનો ગેપ ક્યાં છે? તો જો જેમાં ઉર્જાનો તફાવત ઓછો તેની તરંગ લંબાઈ કેવી થશે? વધુ. તો જે Ni બરાબર 2 અને Nf બરાબર કેટલા લેવા પડે? આપણે 3 લેવા પડે. તો આના માટે આપણે તરંગ સંખ્યા ગણવાની છે. તો બામર પ્રમાણે આપણે તરંગ સંખ્યાનું ડાયરેક્ટ સૂત્ર મૂકીએ. બામર પ્રમાણે તરંગ સંખ્યાનું સમીકરણ મૂકીએ તો V બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10, 96, 77 ડાયરેક્ટ કિંમત મૂકું છું. 1/Ni², અહીંયા શું આવશે? Nf². પણ આ જે જવાબ છે ને એ તમારો હેમની અંદર આવશે સેન્ટીમીટર ઇનવર્સમાં આવશે. કેમ? કેમ કે આપણે આ કિંમત એ પ્રમાણે મૂકી છે, આપણે મીટરવાળી કિંમત મૂકી નથી. ઓકે, આપણે થિયરી વખતે શીખ્યા છે. 10, 96, 77 અહીંયા કેટલા છે? તો કે Ni બરાબર 2² અને અહીં કેટલા આવશે? 4² આવું થશે. સોરી 2² અને 3², 2 ને 3. ચલો તો કેટલા આવશે? 10, 96, 77 કાઉન્સમાં આ 9 થઈ જશે, 9 અહીંયા આવશે, 4 અહીંયા જશે, છેદમાં કેટલા આવશે? 36. તો આપણને મળશે 10, 96, 77 ગુણ્યા આ 5ના છેદમાં કેટલા આવશે? 36. તો આન્સર આપણને મળશે 15, 23, 2.9 શું મળશે? સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, પોઈન્ટ કાપી નાખીએ તો 1.5232 ગુણ્યા 10⁴ સેન્ટીમીટર ઇનવર્સ. તો આપણે મળશે 1.52329 ગુણ્યા 10⁶ સેન્ટીમીટરને આપણે મીટર ઇનવર્સમાં પણ કન્વર્ટ કરી શકાય છે. ઓકે, તો આ મીટર. તમને એમ થાય કે સેન્ટીમીટર કરતાં મીટર તો મોટો એકમ છે, તો -2 ઘાત ન કરવી પડે, પરંતુ છેદમાં હોવાના કારણે શું થઈ જશે? પ્લસ થઈ જશે. ઓકે, તો આ બામર શ્રેણી માટેની આપણે તરંગ લંબાઈ મળી ગઈ. ચલો હવે દાખલા નંબર આપણે 18 ગણવાનો છે. ચલો, બોહરની 1 થી 5 કક્ષામાં સંક્રમણની ઉર્જાની ગણતરી આપણે 10ની આપેલી છે. તો જો હાઇડ્રોજન પરમાણુની બોહર કક્ષામાં કક્ષા 1 માંથી બોહર કક્ષા 5માં ઇલેક્ટ્રોનને મોકલવા માટે કેટલા જૂલ ઉર્જાની જરૂર પડે? ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન પાછો આવે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ધરાવસ્થાની ઉર્જા આપણને આપેલી છે. ઓકે, આપણે એવું કીધું છે કે હાઇડ્રોજન પરમાણુ છે એને આપણે જો અહીંયાથી ઇલેક્ટ્રોનને અહીંયા લઈ જવો છે તો કેટલી ઉર્જા આપવી પડશે? n બરાબર 1 માંથી 5, તો આ બેના તફાવત જેટલી ઉર્જા આપવી પડશે 1.
બીજું આપણે કીધું છે કે ઇલેક્ટ્રોન અહીંયાથી આવશે ત્યારે શું થશે, એટલી જ ઉર્જા જેટલી આપવી પડે છે એટલી જ ઉર્જા ધરાવતી તરંગ લંબાઈના પ્રકાશનું ઉત્સર્જન કરશે. તો પહેલાં આપણે આ ઉર્જા ગણી લઈએ તો એને અનુરૂપ તરંગ લંબાઈ એ શું થશે, ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ થશે. ઓકે, ચાલો તો હવે અહીંયા જે આપી છે ને આપણે અર્ગમાં આપી છે ઉર્જા. તો ચાલો અર્ગમાં આપી છે એટલે જો ધરા અવસ્થાની ઉર્જા એ હંમેશા કેટલી હોય, E1 એ -2.18 ગુણ્યા 10⁻11 અર્ગ આપી છે. હવે અર્ગ અને જૂલ વચ્ચે કેટલો સંબંધ છે, તો કે 10⁻7 ઘાતનો. તો શું થશે 2.18 ગુણ્યા 10⁻18 આ શું થશે, જૂલ. કેમ કે આપણે જાણીએ છીએ કે 10⁻7 અર્ગ બરાબર શું થશે, 1 જૂલ. ત્રિરાશી મૂકશો એટલે આપણે જૂલમાં આન્સર મળી જશે. ચલો હવે આપણે E1 તો મળી ગયું બરાબર. હવે પાંચમી કક્ષા માટેની ઉર્જા આપણે ગણવી પડશે. તો તફાવતનું આપણે ડાયરેક્ટ સૂત્ર જ મૂકી શકીએ, કેમ કે જો E1 એટલે શું થશે, Ni બરાબર કેટલા થશે 1 અને Nf બરાબર કેટલા થશે 5. પાંચમી કક્ષામાં લઈ જવું છે એટલે બેનો શું મળી જશે, આપણે તફાવત મળી જશે. કેમ કે પહેલામાંથી આપણે ક્યાં લઈ જવું છે, પાંચમામાં લઈ જવું છે એટલે તફાવત જેટલી ઉર્જા આપવી પડે. તો ડેલ્ટા E બરાબર શું આવશે, જો ખરેખર આવું હશે આ E1 - E5 આવું થશે ને. હવે E1 એટલે એના પરથી આ સૂત્ર આપણે મૂકીએ તો ડાયરેક્ટ સૂત્ર મૂકીએ એટલે 2.18 સામાન્ય નીકળશે અને 1/, શું આવશે Ni² અહીંયા શું આવશે Nf². હાઇડ્રોજન છે એટલે Z બરાબર 1 હશે. 2.18 ગુણ્યા 10⁻18 અહીંયા 1² છેદમાં શું આવશે 5². ચલો એનું સાદુરૂપ આપી દો. 2.18 ગુણ્યા 10⁻18 અહીંયા 25 - 1 છેદમાં કેટલા આવશે 25. તો આપણે આન્સર મળશે 2.092 8 ગુણ્યા 10⁻18 કેમ કે આ 24ના છેદમાં કેટલા વધશે 25. ચલો પદ મૂકવું તો મૂકી દઈએ. 2.18 ગુણ્યા 10⁻18 ગુણ્યા 24ના છેદમાં 25 તો આપણે મળશે 2.092 ગુણ્યા 10⁻18 શું મળશે જૂલ. ઓકે, હવે એટલી ઉર્જા આપણે આપવી પડે તો ધરા અવસ્થામાં આવે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ પણ આપણે એટલી જ ઉર્જા હોય છે. એટલે જો ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન આવે ત્યારે ઉત્સર્જિત તરંગ લંબાઈ ની ગણતરી શું આવશે, તો કે લેમ્બડા = SC/ΔE 6.626 10⁻34 મલ્ટીપ્લાય 3.0 ગુણ્યા 10⁸ છેદમાં 2.0928 10⁻18. ઓકે, તો આપણે મળશે 9.4983 ગુણ્યા 10⁻8. ઓકે, આનું સાદુરૂપ આપશો એટલે આપણે કિંમત મળશે એટલે 94.983 આ શું થઈ જશે નેનોમીટર. કેમ કે આ હેમાં છે મીટરમાં છે એ નેનોમીટરમાં કન્વર્ટ થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે દાખલા નંબર 19 ઉપર જઈએ. હાઇડ્રોજન પરમાણુની ઉર્જાનું આપણે સૂત્ર આપ્યું છે. ચલો En = આ કોમન સૂત્ર આપ્યું છે -2.18 ગુણ્યા 10⁻18 અને હાઇડ્રોજન છે એટલે Z બરાબર 1 અને શું આવશે N². એમાં આવશે જવાબ જૂલમાં. N બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે. એટલે જો N બરાબર 2 એટલે આ 1 અને આ 2 એને ક્યાં લઈ જવાનો છે, અનંત અંતરે લઈ જવાનો છે. ક્યાં લઈ જવાનો છે, અનંત અંતરે એને લઈ જવાનો છે. તો કેટલી ઉર્જાની જરૂર પડશે, આવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. તો મને કહો આમાં Ni બરાબર કેટલા થઈ ગયા 2 અને Nf બરાબર કેટલા થશે ઇન્ફિનિટી. ઓકે, તો ડાયરેક્ટ આપણે તફાવતવાળું સૂત્ર મૂકીએ. ડેલ્ટા E = 2.18 ગુણ્યા 10⁻18 1/Ni². અહીંયા શું આવશે 1/Nf². જવાબ જૂલમાં આવશે. ચાલો તો 2.18 ગુણ્યા 10⁻18 1/2 અહીંયા શું આવશે 1/∞2.
તો આપણે મળશે 2.18 ગુણ્યા 10⁻18 અને 1/4 માઇનસ 0 એટલે 2.18 ગુણ્યા 10⁻18 છેદમાં કેટલા આવશે 4 તો 5.45 ગુણ્યા 10⁻19 જૂલ. ઓકે, ચાલો આ આપણે મળી ગયું. હવે આપણે બીજું શું પૂછ્યું છે એમાં, આ સંક્રમણ કરવા માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેમીમાં કેટલી હશે, સેન્ટીમીટરમાં આપણે ગણવાની છે. તો હવે જો આ સંક્રમણ માટે જરૂરી ઉર્જા મળી ગઈ તો એને અનુરૂપ તરંગ લંબાઈ આપણને મળશે. એટલે જો n2 માંથી n ઇન્ફિનિટી માટે સૌથી લાંબી તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ SC/ΔE તો 6.626 ગુણ્યા 10⁻34 અહીંયા 3.0 ગુણ્યા 10 કેટલી આવશે 8 છેદમાં 5.45 ગુણ્યા 10⁻19 તો સાદુરૂપ આપણે આપીએ તો મળશે આપણે 3.64 73 ગુણ્યા 10⁻7 મીટર. એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 3.6473 મીટર છે અને સેન્ટીમીટરમાં એટલે 10⁻5 શું થશે સેન્ટીમીટર, કેમ કે 2 ઘાત 10⁻2 ઘાત ઉમેરાશે એટલે કેટલી થઈ જશે -5 ઘાત. ઓકે, ચાલો તો આ ઉર્જા સંબંધિત જેટલા દાખલાઓ હતા એ આપણે આપી દીધા. જો શરૂઆતના પોર્શનમાં આપણે ફોટોને રિલેટેડ એની ઉર્જા, આવૃત્તિ, તરંગ લંબાઈ એમના દાખલાઓ આપેલા હતા. પછીના સેશનમાં આપણે આ જે બોહર મોડેલ છે એમને આધારિત ઉર્જાની ગણતરી, આવૃત્તિ, તરંગ લંબાઈના દાખલા આપેલા છે. હવે આપણે 20મો દાખલો છે ને દ બ્રોગલી તરંગ લંબાઈનો છે. અને દ બ્રોગલી તરંગ લંબાઈ છે એમની અંદર તો આપણે જાણીએ જ છે કે એક જ સૂત્ર છે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv. એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. જો વેગ આપ્યો છે આપણને, શું આપ્યું છે વેગ આપ્યો છે 2.05 ગુણ્યા 10�7 વેગથી ઘૂમતા ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ ગણો. v આપણને આપ્યું છે 2.05 ગુણ્યા 10�7 મીટર પ્રતિ સેકન્ડ MKS પદ્ધતિમાં આપ્યો છે. આપણે દળની જરૂર પડશે એટલે m કિલો ઇલેક્ટ્રોન છે એટલે 9.109 આપેલો હોય નહીં, -31 kg. પ્લાન્ક અચળાંકની જરૂર પડશે તો h ઇક્વલ 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ. ઓકે, આપને મળી ગયું. તો હવે દ બ્રોગલી સિદ્ધાંત પ્રમાણે બસ સૂત્રમાં આપણે શું મૂકવાની છે, કિંમત જ મૂકવાની છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/mv ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં 9.109 ગુણ્યા 10⁻31 ગુણ્યા 2.05 ગુણ્યા 10 કેટલી આવશે 7 ઘાત. તો 0.3552 ગુણ્યા 10⁻10 તો 3.552 ગુણ્યા 10⁻11 મળશે મીટર આપને મળશે. તો આપણે દ બ્રોગલી તરંગ લંબાઈ મળી ગઈ. બસ સાદુરૂપ આપી દીધું, સૂત્રમાં કિંમત મૂકી છે. ચલો એ જ રીતે આપણે 21મો દાખલો ગણીએ. તો ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે આપણને, ગતિજ ઉર્જા આપી છે કાઇનેટિક એનર્જી, તો તરંગ લંબાઈ ગણવી છે. મેં તમને એક ડાયરેક્ટ સૂત્ર શીખવાડ્યું. આવું આપણે એક કોયડો પણ ગણ્યો હતો h/ જો ચોપડીની રીતે પણ ગણી શકો છો, આ પણ ગણી શકાય છે. m ગુણ્યા શું આવશે કાઇનેટિક એનર્જી. ડાયરેક્ટ આપણે સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચલો hની કિંમત 6.626 ગુણ્યા 10⁻34 આપણે જાણીએ છીએ છેદમાં √2 ગુણ્યા 9.109 ગુણ્યા 10⁻31 3 ગુણ્યા 10 કેટલી આવશે -25. ચાલો તો સાદુરૂપ આપણે આપીએ તો 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં √54.654 ગુણ્યા 10⁻- કેટલી થશે 56 ઘાત. હવે આમનું વર્ગમૂળ કાઢીએ તો 6.626 ગુણ્યા 10⁻34 છેદમાં કેટલો આવશે 7.39 ગુણ્યા 10⁻28. હવે આનો આપણે
ભાગાકાર કરી નાખીએ તો 0.8966 ગુણ્યા 10 કેટલી આવશે 6 ઘાત માઇનસ અને 896.6 ગુણ્યા 10 માઇનસ 9 આ શું છે મીટર, આ પણ શું થશે મીટર. આને આપણે લખી શકીએ 896.6 નેનોમીટર અથવા આપણે એને કહી શકીએ 897 નેનોમીટર. તો આપણે આન્સર એમાં મળી ગયો, નેનોમીટરમાં આન્સર મળી ગયો. ઓકે, ચાલો તો આ આપણો દાખલા નંબર થઈ ગયો 21. હવે આપણે દાખલા નંબર 22 ઉપર જઈએ. ચાલો હવે આપણે 22 નંબરમાં છે ને આપણે ઇલેક્ટ્રોન રચના અને એને સંબંધિત કેટલાક પ્રશ્ન આપેલા છે. જો સમ ઇલેક્ટ્રોન એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. તો આપણે હવે ઇલેક્ટ્રોન ગણી શકીએ છીએ. જો સોડિયમમાં હોય કેટલા 11 અને એક ઓછો હશે એટલે કેટલા હશે 10. પોટેશિયમમાં હોય 19 પરમાણુ ક્રમાંક પ્રમાણે પણ એક ઓછો એટલે કેટલા હશે 18. મેગ્નેશિયમમાં હોય 12 પણ બે ઓછા એટલે કેટલા હશે 10 જ હશે. કેલ્શિયમમાં કેટલા હોય 20 પણ બે ઓછા એટલે કેટલા હશે 18. સલ્ફરમાં 16 હોય પણ -2 હોવાના કારણે બે વધારે એટલે કેટલા થશે 18 અને આર્ગોનમાં કેટલા હોય 18. ચાલો તો હવે આપણે સરખા ઇલેક્ટ્રોનની જોડીઓ બનાવીએ તો બે જોડી બનશે. એક આવશે Na+ અને એની સાથે આવશે Mg+2 જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 10. બીજી જોડી છે એમાં આવશે પોટેશિયમ પ્લસ, બીજું આવશે Ca+2, ત્રીજું આવશે S-2 અને ચોથું આવશે આર્ગોન જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 18 છે. બસ આ દાખલો પૂરો થઈ ગયો. હવે દાખલા નંબર 23 આપણે નાના નાના પ્રશ્ન આપેલા છે. જો નીચેના આયનોની ઇલેક્ટ્રોનની બંધારણ લખો. હવે પહેલો જ પ્રશ્ન અને એમાં આપણે આપ્યું છે H-, બીજો પ્રશ્ન જેમાં આપણે આપ્યું છે Na+, ત્રીજો પ્રશ્ન એમાં આપણે આપ્યું છે O-2 અને ચોથું આપણે આપ્યું છે F-. આની આપણે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. હવે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આપણે તો હવે જાણીએ છીએ કે હાઇડ્રોજનમાં જો એક ઇલેક્ટ્રોન પોતાનો હોય અને એક માઇનસ ચાર્જ હોવાને કેટલા છે ટોટલ 2 એટલે 1s2 એની ઇલેક્ટ્રોન રચના થશે. સોડિયમમાં 11 હોય પણ આમાં છે કેટલા 10 એટલે જો 1s2 2s2 અને 2p6 આ એની ઇલેક્ટ્રોન રચના થશે. ઓક્સિજનમાં હોય કેટલા તો કે 8 બે વધારાના છે એટલે 10 તો 1s2 2s2 અને 2p6 આવી ઇલેક્ટ્રોન રચના થશે. જો આ બંને ઇલેક્ટ્રોન રચના કોના જેવી છે નિયોન જેવી. કોના જેવી છે નિયોન જેવી. અને F- જેમાં પણ 9 હોય એક વધારે એટલે 1s2 2s2 અને 2p6 એટલે આ પણ ઇલેક્ટ્રોન રચના કોના જેવી થશે નિયોન જેવી. આ કોના જેવી થશે હિલિયમ જેવી. ઓકે, આ પહેલા પ્રશ્નનો જવાબ. ચાલો હવે બીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1 2p3 અને 3p5 તરીકે દર્શાવી શકાતા હોઈએ તો તત્વના પરમાણુ ક્રમાંક કેટલા હશે. હવે ઇલેક્ટ્રોન રચના ઉપરથી આપણે પરમાણુ ક્રમાંક લખવાના છે. ઓકે, ચાલો તો બીજા પ્રશ્નના જવાબમાં પહેલું આપણને આપ્યું છે 3s1. હવે 3s1 ક્યારે આવે તો કે જો 1s2 2s2 2p6 અને પછી શું આવશે 3s1 એટલે કેટલો 11મા નંબરનો ઇલેક્ટ્રોન છે તો એમાં Z બરાબર કેટલા હશે 11. ચલો એમાં બીજું આપણે શું આપ્યું છે તો કે 2p3. 2p3 ક્યારે હોય જો 1s2 2s2 અને 2p3 એટલે 1s2 2s2 આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો જો શું આવશે 1s2 2s2 2p3 તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા 2 ને 2 4 4 ને 3 કેટલા થયા 7 એટલે Z બરાબર કેટલા હશે 7. C આપણને આપ્યું છે 3p5. ચલો 3p5 ક્યારે ભરાય તો કે જો 1s2 2s2 2p6 3s2 અને 3p5 તો ઇલેક્ટ્રોન ગણ લે 2 ને 2 4 4 ને 6 10 10 ને 2 12 ને 5 17 પરમાણુ ક્રમાંક કેટલો આવશે 17 આવશે. આ રીતે આપણે સરળતાથી એના આન્સર આપી શકાય. હવે ત્રીજો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે નીચેનામાંથી કયા પરમાણુય સંકેત છે એટલે આપણે એના પરમાણુના સંકેત લખવાના છે. ચલો પહેલું આપણને આપ્યું છે ત્રીજા પ્રશ્નમાં પહેલું આપણને આપ્યું છે એ હિલિયમ 2s1 એનો મતલબ હિલિયમના 2 અને આનો એક થઈને 3 એટલે એનો સંકેત શું થશે લિથિયમ કેમ કે પરમાણુ ક્રમાંક 3 એટલે કોણ હશે લિથિયમ. બીજું આપણને આપ્યું છે નિયોન 3s2 3p3
જો 10, 10 ને 2 12 ને 3 કેટલા છે 15. 15 નંબરનું તત્વ એટલે કોણ છે? ફોસ્ફરસ. અને સી આપણે આપ્યું છે આર્ગોન 4s2 અને 3d1 એટલે જો 18 ને 2 20, 20 ને કેટલા થશે 21. 21 નંબરનું તત્વ એટલે કોણ છે? સ્કેટિયમ. ઓકે, તો આ રીતે આપણે એના આન્સર આપી શકાય. ચલો 24 નંબરનો પ્રશ્ન પૂછ્યો છે, જી કક્ષકોને માન્ય રાખે તેના માટે એનનું મૂલ્ય સૌથી ઓછું કયું હોઈ શકે? હવે જો જી કક્ષક માટે આપણે ગણવું હોય માટે મુખ્ય ક્વોન્ટમાંક આપણે એન ગણવો હોય તો કેટલો આવશે? તો આપણે એ ચેક કરી લઈએ. જો આપણે જાણીએ છીએ કે જો 0, 1, 2, 3, 4 આ એલના મૂલ્ય છે. 0 હોય તો એસ, આ પી, આ ડી, આ એફ અને પછી કોણ આવશે? જી. એનો મતલબ જી ક્યારે શક્ય બને? જ્યારે એલ બરાબર 4 હોય. અને એલ બરાબર 4 ક્યારે આવે? તો કે એનનું મૂલ્ય 5 હોય તો, કેમ કે એલનું સૂત્ર શું છે? 0 થી શરૂ કરી અને n - 1 સુધીનું હોય. તો એનનું મૂલ્ય 5 હોય તો જ 4 જવાબ આવશે, નહીં તો 4 આવશે. એનો મતલબ એન કેટલો હોવો જોઈએ? 5 કમસે કમ હોવો જોઈએ. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન પૂછ્યો છે 25મો. 3D કક્ષક માટે એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંથી કોઈ એક કક્ષકમાં છે તો ઇલેક્ટ્રોન માટે n, l અને m ના શક્ય મૂલ્ય લખો. હવે જો 3D છે એનો મતલબ કે n બરાબર તો કેટલા છે? 3 છે ફિક્સ. l બરાબર કેટલા હોય? d કક્ષક હોવાથી હંમેશા 2 જ હોય, કેમ કે આપણે ફિક્સ છે 0 તો s, 1 તો p અને 2 હોય તો d. આ તો 2 આપણે મળી ગયા. હવે m ના મૂલ્ય d માં કોઈ પણમાં હોય છે, એટલે m ના મૂલ્ય -2 પણ હોઈ શકે, -1 હોઈ શકે, 0 હોઈ શકે, +1 અને +2. આ 5 માંથી કોઈ એક હોય, આ પૈકી કોઈ એક હોઈ શકે. ઓકે, ચલો હવે આપણે 26 નંબરનો પ્રશ્ન પૂછ્યો છે. એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે, તો પ્રોટોનની સંખ્યા અને તત્વની ઇલેક્ટ્રોન રચના લખો. ચલો પ્રોટોન, હવે તત્વનો પરમાણુ, હવે પરમાણુ આપેલો છે એટલે જો પ્રોટોનની સંખ્યા બરાબર શું આવશે? ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 29. ઓકે, આપણે આપેલી છે ઇલેક્ટ્રોનની સંખ્યા, અને ન્યુટ્રોનની સંખ્યા પણ આપી દીધેલી છે. તો ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે. ચાલો તો ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ. આ પહેલું, બરાબર. બીજું હવે ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના કોના ઉપરથી લખી શકાય? તો કે એના ઝેડ ઉપરથી, કેમ કે આ એનું શું થશે? ઝેડ થશે, પરમાણુ ક્રમાંક. 29 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એ કોણ છે? તો કે કોપર. અને અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે. શું આવશે? 1s², 2s², 2p6, 3s², 3p6, પછી શું આવશે? 4s2 અને 3d9. પણ ડીમાં કેટલા ભરાઈ જશે? તો કે 10 ઇલેક્ટ્રોન અને 4s1 કેટલો આવશે? 1 આવશે. 3d10 4s1 અપવાદરૂપ ઇલેક્ટ્રોન રચના છે, જેને આપણે આ રીતે પણ લખીએ છીએ આર્ગોન. શું આવશે? 3d10 4s1, જે કોની છે? કોપરની ઇલેક્ટ્રોન રચના છે. ઓકે, ક્રોમિયમ અને કોપરમાં આપને સ્થાયીતાને લીધે જોવા મળે છે. ચલો પ્રશ્ન નંબર 27. H2+, H2 અને O2+ સ્પીસીઝમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. હવે જો H2 એટલે કેટલા ઇલેક્ટ્રોન? 2 માં 1 એટલે 2, 1 ઓછો એટલે કેટલો થશે? 1. ટોટલ 2, એમાંથી 1 ઓછો થઈ ગયો. હાઇડ્રોજનમાં કેટલા હશે? ટોટલ 2, 2 માં 1 1. ઓક્સિજનમાં કેટલા હોય? 8 ને 8 16, એમાંથી 1 ઓછો એટલે કેટલા આવશે? 15. 8 દુને 16, એમાંથી 1 ઓછો એટલે 15. ઓકે, આ એનો આન્સર થશે. ચલો 28 નંબરનો પ્રશ્ન. કોઈ એક પરમાણુ કક્ષક માટે n બરાબર 3 છે તો l અને m ના શક્ય મૂલ્ય કેટલા હશે? ચલો જો n બરાબર 3 હોય ને તો એના માટે l કેટલા શક્ય બને? તો કે 0 થી શરૂ કરી અને n - 1, તો 0 થી કેટલા આવશે? તો કે 3 - 1 એટલે 2 સુધી જવાનું. એટલે 0 થી ક્યાં સુધીના હશે? 2 સુધીના હશે. ઓકે, ચાલો તો l ના મૂલ્ય કેટલા શક્ય બને? તો કે એક તો 0 હોય, એક 1 હોય અને બીજું કોણ હોય? 2 હોય. તો એના માટે m કેટલા હોય? તો કે ml ના મૂલ્ય હંમેશા કેટલા હોય? તો કે ml ના મૂલ્ય હંમેશા -l થી શરૂ કરી અને +l સુધીના હોય. એટલે આના માટે ml કેટલો થશે? ખાલી 0. આના માટે ml કેટલો થશે? -1, 0 અને +1. અને આના માટે ml કેટલો થશે? -2, -1, 0, +1 અને +2.
ઓકે, તો એટલા મૂલ્ય શક્ય બનશે. ક્વોન્ટમાંક આપણે બરાબર સમજ્યા છે એટલે આપણે એનો ખ્યાલ આવશે. ચાલો, તો આ આપણે એ આપેલો છે, પહેલો પ્રશ્ન આપ્યો છે. ઓકે, હવે આપણે બીજો પ્રશ્ન, 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંકની યાદી કરો. ml ની યાદી કરો. 3D કક્ષક માટે આપણે પૂછેલું છે. ચાલો, તો 3D કક્ષક માટે શું આવશે? તો કે 3D કક્ષક માટે n બરાબર કેટલા છે? 3. તો l બરાબર હંમેશા કેટલા હોય? 2. એ તો ફિક્સ થઈ ગયા. તો એના માટે ml કેટલો હોય? તો કે -2, -1, 0, +1 અને +2, જે આના ઉપર ડિપેન્ડ કરે છે. એટલા મૂલ્ય શક્ય બને. અને ત્રીજું આપણે આપ્યું છે C. C માટે આપણે પૂછ્યું છે નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે? 1p, 2p, 2s, 2p અને 3f. હવે આમાંથી કઈ કક્ષકો શક્ય બને? તો આપણે કીધું ભાઈ s ની શરૂઆત 1 થી થાય, p ની શરૂઆત 2 થી થાય, d ની શરૂઆત 3 થી થાય અને f ની શરૂઆત 4 થી થાય. તો આમાં જો આપણે જે કક્ષકો આપી છે ને એ કઈ કઈ કક્ષકો આપી છે? તો 4 કક્ષકો આપણે આપી છે, 1p, 2s, 2p અને 3f. 1p, 1s, 2s અને 3f. આવી 4 કક્ષકો આપી છે. 1s, 2s, સોરી 2p, અહીંયા 2p આપ્યું છે આપણે. ઓકે, જો 1p શક્ય નથી, પછી 3f પણ શક્ય નથી, કેમ કે f ની શરૂઆત 4 થી થાય ને p ની શરૂઆત 2 થી થાય. તો આ 2 જ કક્ષકો આવશે. એટલે કઈ શક્ય છે? તો એમાં આ 2 આન્સર આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો, તો આ પ્રશ્ન નંબર કેટલામાં થઈ ગયો? 28મો. હવે આપણે 29મો પ્રશ્ન ઉપર જઈએ. SPDF ડી સંકેતોનો ઉપયોગ કરી નીચેના ક્વોન્ટમાંક કક્ષકોનું વર્ણન કરો. ખાલી આપણે કક્ષકો બતાવવાની છે, કઈ કઈ છે. ચાલો, એમાં પેલું એ આપ્યું છે આપણને, બરાબર. 29મા પ્રશ્નમાં આપણે એ આપ્યું છે. n બરાબર કેટલા છે? 1, l બરાબર 0. તો તમે જાણો છો કઈ કક્ષક થશે? 1s. આ 0 એટલે s. ચલો, બીજું આપણને આપ્યું છે n બરાબર 3 અને l બરાબર કેટલા આપ્યા છે? 1. તો કક્ષક કઈ થશે? 3p. ત્રીજું આપણને આપ્યું છે n બરાબર કેટલા? 4 અને l બરાબર કેટલા આપ્યા છે? 2. તો કઈ કક્ષક છે? 4d. અને ચોથું આપણને આપ્યું છે n બરાબર કેટલા છે? 4 અને l બરાબર 3, એટલે કેવાનું આવશે? 4f. બસ આ કક્ષકો થઈ ગયા, એનું વર્ણન થઈ ગયું. અને હવે આપણે 30મા દાખલા ઉપર જઈએ છીએ. 30મો દાખલો આપણે કયો આપેલો છે એ ગણવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. જો 30મા દાખલાની અંદર આપ્યું છે કારણ આપી સમજાવો કે નીચેનામાંથી કયો ક્વોન્ટમાંકનો સેટ ધરાવતી કક્ષક શક્ય નથી, એવું આપણે પૂછ્યું છે. ઓકે, ચાલો, તો હવે પહેલાની વાત કરજો. n બરાબર 0, l બરાબર 0, આના બરાબર 0 અને આ. તો આ શક્ય નથી. કેમ શક્ય નથી? પેલું શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે એમાં n ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યારેય n 0 હોતો નથી. n હંમેશા ધન પૂર્ણાંક સંખ્યા હોય, n નું મૂલ્ય ક્યારેય શૂન્ય હોતું નથી. એટલે આના લીધે શક્ય નથી. ચાલો, બીજું n બરાબર 1, તો એના માટે l બરાબર 0 હોય, આ પણ 0 હોય ને આ હોય, એટલે આ શું છે? શક્ય છે. બીજું શક્ય છે. ત્રીજા માટે પૂછ્યું છે n બરાબર 1, તો l બરાબર 1. જો અહીંયા આ શક્ય નથી. શું કામ શક્ય નથી? હવે આપણે જાણીએ છીએ કે ક્યારેય પણ n ઇઝ ઇક્વલ ટુ l હોઈ શકે નહીં. એ ક્યારેય સરખા હોઈ શકે નહીં. l નું મૂલ્ય હંમેશા n કરતાં 1 કેવું હોય? ઓછું હોય. ચલો, n બરાબર 2 આપ્યું છે, l બરાબર 1, 0 અને આપ્યું છે, એટલે આ શું થશે? શક્ય છે. ત્યાર પછી આપણને આપ્યું છે n બરાબર 3, l બરાબર, તો આમાં સેમ કારણ થઈ જશે. જો શક્ય નથી, કારણ કે n ઇઝ ઇક્વલ ટુ નોટ l, ક્યારેય બે સરખા હોઈ શકે નહીં. 3, 1 અને 0, એટલે આ શક્ય છે. આ શું થશે? શક્ય બનશે. તો આપણે આ 30 નંબરનો પ્રશ્ન આપેલો છે. ઓકે, ચાલો, હવે આપણે 31 નંબરનો પ્રશ્ન પણ ગણીને કાઢીએ. પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોનનો ક્વોન્ટમાંક નીચે પ્રમાણે હશે? બરાબર. જો n બરાબર 4 આપ્યું છે અને આ ms બરાબર -1 આપ્યું છે. તો આપણે જાણીએ છીએ કે n બરાબર 4 હોય ને તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? મેં તમને એક સૂત્ર આપ્યું હતું. કયું સૂત્ર? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n². તો 2 ગુણ્યા 4નો વર્ગ એટલે કેટલા આવશે? તો કે 2 ગુણ્યા 16 એટલે થશે 32. ઓકે, ચલો, 32 થઈ ગયા ને.
પણ એમાંથી અડધા ઇલેક્ટ્રોન +1 હાફવાળા હશે ને અડધા કેવા છે -1 હાફવાળા. એટલે અહીં કહીશું કે જેમાં અડધા ઇલેક્ટ્રોન -1 હાફ તથા અડધા કેવા છે +1 હાફવાળા હશે. એનો મતલબ કે તમારી પાસે જે ઇલેક્ટ્રોન છે ms -1 હાફ હોય એવા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 16. ઓકે, આ આપણે એ આપ્યું છે. ચાલો એમાં બીજું આપણે શું ગણવાનું છે તો કે બીજાનું આપણે પૂછ્યું છે કે n બરાબર 3 હોય અને l બરાબર 0. તો ચાલો n બરાબર 3 હોય અને l બરાબર 0 હોય તો કક્ષક કઈ થશે તો કે 3s. કઈ થશે 3s. અને 3s માં ઇલેક્ટ્રોનની સંખ્યા s માં હંમેશા કેટલા હોય 2. એટલે 3s માં ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા કેટલી હોય 2. તો એમાંથી એક -1 હાફ તથા બીજો +1 હાફ હશે. ઓકે, આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. ચલો હવે 32મો દાખલો આપણે નેક્સ્ટ સેશનમાં ભણીએ છીએ.